રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે 8/5/2024 ઓર મોટી જો અત્યારે અમારે ઘેર આવી છે ભૂકો ભરવા ગાડી. ખટારો આવ્યો હોય ને ભૂકો ભરવા આવ્યો. ભૂકો અમે દહીં તો કેદી નો દીધો હોય, ગાડી લઈને ભરવા હવે આજ આવ્યા છે ભૂકો. હવે જો ભૂકો ભરવા મહિના આખો ખટારો લઈને આવ્યા છે. તો આજે અમારે જવાનું છે બહાર ક્યાં જવાનું હોય એના માટે તમારે આખો વિડીયો જોવો જોઈએ. વિડીયો તમે પૂરો જોજો, કેમ કે તમને વિડીયો જોવાની મજા આવશે. અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજે થોડીક વાર છે બહાર જવાનું, એટલે તો વાગી ગયા છે અત્યારે 9:27 મિત્રો. જો હવે અમે જઈ હોય બહાર, મેં તમને કીધું હતું તો અમે જઈ હોય દ્વારકા. આજે દ્વારકા જવાનું છે તો ફોર વ્હીલ લઈને જઈ હોય, બધા જઈ હોય. હું, બાપુ, માં, મિલન અહીં બેસી ગયો છે. અને અમે જો હજી ભૂકાની ગાડી ભરાઈ છે. આ ભૂકાની ગાડી સીધી પાટણ જાય અહીંથી. વચમાં અહીંયા દલાલો હોય, આપણે આજુબાજુવાળા દલાલો લઈએ. એ રીતના જે રીતના કરતા હોય એ રીતના અમને ભૂકો પહોંચાડો તો અમે દઈ દીધો. આ ભાઈ કહેતા હતા એ ભરવા આવ્યા નહીં ભાઈ, આ ગાડી સીધી અહીંથી પાટણ જાય ભૂકાની ભરલ આખી. જો ત્યારે ભૂકો ભરાવાનું કામકાજ ચાલુ છે. હવે અમે જઈ હોય દ્વારકા. તો બ્લોગ પૂરો જોજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો ફટાફટ નીકળી. તો અત્યારે જો અમે લીંબડી પૂગી ગયા હોય. લીંબડીથી અહીંયા આપણે જે પાહરો મારા ગાવે, અમારા જે નવે ગામ જવાનું છે. કુળદેવી માતાજીનું મંદિર છે અહીંયા, મુંબઈ માતાજીનું. લીંબડીવાળો પટ્ટો જ લઈ હેલો પડે. આમ લીંબડીથી તમે દંદાણા સાઈડથી દ્વારકા જાઓ ને એ ફેરો થઈ જાય. ફેરો ના થાય, અહીંથી સીધા આપણે જાઉં ઘણા ગામમાં આવી, ગુરગટ ને નવા ગામ, રંજીતપુર ને ચરકલા ને થતા થતા આપણે દ્વારકા પૂગી જાઉં. બાપુ જો અત્યારે બિસ્કિટ લેવા ગયા છે, અમારે બિસ્કિટ દેવાના છે દ્વારકા. હાલો તો ફટાફટ બાબુ બિસ્કિટ લઈ લઈએ અહીંથી, એટલે પછી નીકળી સીધા દ્વારકા. તો વાગ્યા છે અત્યારે 10:46. અમે મોમાઈ માતાજીના મંદિરે પૂગી ગયા હોય રંજીતપુર. જો અંદરથી ફોટો પાડવાની મનાઈ અહીં લખ્યું હોય, એટલે આપણે તમને બહારથી બધું દેખાડવું. અહીંયા કામ ચાલુ છે બીજું. જય મોમાઈ માતાજી. જો મંદિરે પૂગી ગયા હોય અત્યારે. અહીંયા જરીક પાણી પી લઈ પછી નીકળી સીધા દ્વારકા. તો અત્યારે અમે રંજીતપુરથી નીકળી ગયા હોય જો. અને જો આપણે કેવા મસ્ત અહીંયા તળાવમાં કમળ છે, બે સાઈડ છે. આપણે તમને દેખાડ્યું, ફોર વ્હીલમાં દેખાડવું અઘરું પડે, બાઇક લઈને આવીને એટલે બે સાઈડ હરખું બધું દેખાય. બાકી તમને આ સાઈડ દેખાડતો જાવ બધું. જો કેવા મસ્ત છે. હાલો હવે આપણે જવાનું હોય અત્યારે દ્વારકા, તો ફટાફટ જઈને દ્વારકા. તો અત્યારે જો ગુરગટ પૂગી ગયા હોય. અહીંયા મીઠું બને છે, મીઠું બે સાઈડ. ગુરગટ પૂગીને ગુરગટ વટી ગયા હોય. આ આવે બધું ગુરગટમાં, એ મીઠું બને છે એ આખું. જો અત્યારે અમે ફાઇનલી જો દ્વારકા પૂગી ગયા હોય. તમને દર્શન કરી દો દ્વારકા. સજાના મંદિર અંદર તો ફોન નથી લઈ જવાતું હોય, તો તમને બધાને ખબર જ છે આવ્યા હોય બધાને. અત્યારે જો ભરતી છે એટલે દરિયામાં પાણી નામી છે. ઓટ હોય તો ઓછું હોય એવું હોય ને, ઓટ હોય તો ઓછું પાણી હોય ને. અત્યારે ભરતી છે ત્યાં અહીંયા કાંઠે પાણી સારું હોય. હાલો જાય ફટાફટ દ્વારકાના મંદિર સાઈડ. જો ફાઇનલી પૂગી ગયા હોય આપણે દ્વારકા. અહીંયા બધા જોઈ હોય આવે એટલે જઈએ આપણે સીધા. પહેલાં તો દરિયામાં સ્નાન કરી લઈને પછી દર્શન કરવા જાઉં આપણે. હાલો અહીંયા આખી બજાર છે. આમ જાઓ કરી લ્યો દરિયાનું દર્શન. અંદર તો ફોન નથી અલાઉડ. જય દ્વારકાધીશ. તો જો આજે છે ને અમા હે, એટલે અમા હોય ને એટલે માણા અમા નાવા બહુ જાજુ આવે અહીંયા દ્વારકા.
જો આપણે અત્યારે રખડી હોય દ્વારકા. તો બાપુ લીમડી બિસ્કિટ લેવા ગયા હતા. લીમડી તો બિસ્કિટ નહોતા જેડા, પછી અહીં દુકાનેથી બિસ્કિટ લઈએ હોય એક જગ્યાએ દ્વારકાથી લઈ લઈએ આપણે બધા. જો કેટલા ટાઈગર લીધા હે 4 છે રેડી જો એટલે લેવાના હે લઈ લઈ. તો અત્યારે જો બિસ્કિટ લઈ લીધા હે. હવે જઈએ આપણે ઉમડા મંદિર સાઈડ ઉમડા બધાને દેતા જાઉં. તો અત્યારે અમે જઈ હોય અંદર દર્શન કરવા. અહીંયા તો ચંપલ કે ક્યાંય અલાઉડ નથી, એટલે હવે અહીંયા રાખી દેવું મોબાઈલ ને બધું. ચંપલ લઈને અહીંયા રાખી દેવો જોઈએ, મોબાઈલ ને બધું. બાપ તો વાઈ ગયા છે અત્યારે 1:30. નાવા ગયા હતા અહીંયા ગયા હતા. બહુ મજા નથી આવતા કેમ કે તરતા નથી આવતું મને મિલન. બાપુની ઉમડા ગયા હતા નાવા, પછી હમણાં ઉતર્યા અમે થોડીક વાર નાહ્યા ને હવે જઈએ હોય દર્શન તો વહેલા જ કરી લીધા. દર્શન કરીને નાહ્યા તો આજે જમવાનું બાકી હતી. જઈએ હવે ક્યાં જમવા જઈએ જોઈ. પહેલાં તો આપણે 4 વ્હીલર રાખી છે અહીંયા જઈ. તો વાઈ ગયા છે અત્યારે 2:30 અને અમે જમી લીધું હે બધે. જમીન હવે જઈ હોય રૂકમણીજીના મંદિરે દ્વારકાથી જ્યાં આપણે મહારાજ હતો અહીંયા જતો. આ મંદિર થોડોક આ બાજુ ને સામે જો દેખાય જ છે મંદિર રૂકમણીજીનું. હાલો પહેલાં તો ફટાફટ અહીંયા જઈ અને જોઈ મંદિર ખુલ્લું હોય કે નહીં. 2:30 વાગ્યા છે. જોવા અહીંયા જઈને હું હોય બધું. તો અત્યારે પૂગી ગયા હોય રૂકમણી મંદિરે. હાલો હવે અંદર જઈને તમને દર્શન કરાવું બધા. નામ બોલો બા એ બા રડી રસીના સર્વ પિતૃ કલ્યાણ માટે પાણીના બરોબર રડી રસી બે ભરી રડી રસીના સર્વ પિતૃ કલ્યાણ માટે પાણી સિંહને બા ને તમારા. તો વાગી ગયા છે અત્યારે 6 અને ઘરે પૂગી ગયા. ઘરે પૂગીને જો પહેલાં તો અમે માલ પાવા માંડ્યા હોય. આ પાડીએ પી લીધું, કહે પી લીધું ને હવે 2 ગાયું બાકી ઘણોને બાંધી. તો અત્યારે જો માલ તો બધા પવાઈ ગયા છે અને ઓલા ભાઈ ભૂકો ઘણો હારી ગયા છે. અહીંથી એટલો જ ભૂકો રહ્યો હોય, થોડોક જ આવ બોલેરોમાં આવી જાય એટલો. અહીંયા જે ઓલા માંડવીના ધૂળના ઢગલા છે ને એ હવે ફોરવાના છે. હોના મિલો ક્યાંથી આ પાવડો જોડાવે એવા પાવડાથી ફોરા છે ટૂંકમાં. અને ફોરવાના એટલે આમ પાથરવાના છે. હવે જો પાવડે ત્યાં ઢગલા બધા પહેલાં તો અહીં પાથરી નાખીએ એટલે જ્યાં આપણે બહુ ઓલું ઢોલ જેવું દેખાય ને અહીંયા ઢગલો પાથરતા જાઉં. હાલો તો ફટાફટ હું આ ઢગલા પાથરી નાખું ટ્રેક્ટરથી. તો વાગી ગયા છે અત્યારે 8 મિત્રો. જો આજે કામકાજમાં તો તમને ખબર છે આજે દ્વારકા ગયા હતા બધા. તો દ્વારકાથી આવીને પછી તો જરીક વાર મેં ઓલો ફાવડો આંક્યો પણ શું કહે અત્યારે વાંકવા નથી. આ બહુ રેવલ નથી થતું મારાથી. બાપુ કરી નાખીએ બધું. ભૂકો થોડોક જ હવે હે તો ભાઈ ઓલા ભરી જાય. હજી વેચી નાખ્યો. 8 વાગી ગયા છે. આજે બ્લોક એડિટિંગ કરવાનું બાકી છે તો ફટાફટ બ્લોક એડિટિંગ કરી દે. થોડોક મોડો આવી કેમ કે મારે જ મોડું થઈ ગયું. આ બધું હાંકતો હતો ને એમાં. હાલો તો મિત્રો આનો બ્લોક બનાવીને કરી. બ્લોક કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. હર્ષિકાલે જય દ્વારકાધીશ.